હાલો મિત્રો, હું વર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજે આપણે બનાવવાના છીએ 7 ધાનનો ખીચડો. તો જો મેં આમાં 7 ધાન લીધેલા છે: ચણા, મગ, મઠ અને કળથી, ચોળી અને ચણા, એવું બધું કરીને 7 ધાન કર્યા છે. આને આપણે ખીચડો ખાંડવાનો છે અત્યારે. અને મેં ધોઈને લઈને આવીશું. હવે આને ખાયણીયામાં નાખશું અને ખાંડ. તો જો આપણે ખાયણીયામાં ખીચડો નાખી દીધો છે અને હવે આપણે આને ખાંડવાનો ચાલુ કરવાનો છે. સાંભેલું લઈ અને જો આમાંને ખાંડવાનો છે. એટલે હવે આપણે આને ખાંડીશું ખીચડાને. જો આપણે આ ખીચડો ખાંડીને ત્યારે આમાં થોડું થોડું પાણી નાખવાનું છે. થોડું થોડું પાણી નાખતા જવાનું, આમ કરતું જવાનું અને ખાંડતો જવાનો ખીચડો. અને ખાંડતા તો બહુ વાર લાગે, આમ ઝાઝી 2 કલાક ખાંડવો પડે. એટલે જો આવી રીતના ખાંડવાનું ખીચડાને. બહુ મસ્ત બને ખાંડેલો ખીચડો. આપણે જો છે ને આ ખીચડો એટલો અડધો ખંડાણો છે. હવે આપણે આને ઊંચા નીચો કરવાનો છે. હેઠેનો ઉપર લેવાનો છે અને ઉપરનો હેઠે લેવાનો છે. આપણે આને એક બાજુ કરી લેવું અને હેઠે ખાંડા વિનાનો હોય એને આપણે કાઢી લેશું. અને આ બધું ઊંચા નીચો કરી લેવાનો છે. નકર હેઠે છે ને હજી કાચા દાણા હોય એટલે એને આપણે ખાંડવો પડે. એ આગળ આ બધા નીકળો ને એ કાચો, આ બધું છે ને ખાંડવો પડે. આ નાખી દેવું આમાં, આ નાખી દેવું વચાડે. અને હવે આપણે પાછું આને ખાંડીશું. હવે આપણે ફરીથી એકવાર ઊંચા નીચો કરીશું. આ ખંડાઈ ગયો ને તો ઓલો બહુ મસ્ત ખંડાઈ ગયો. હવે આપણે આને થોડીક વાર જ ખાંડવાનો છે. હવે આ નાખી દેશું અને આમાં ભેળવી દેશું અને હવે આપણે ફરીથી ખાંડીશું. હવે આપણે પાછું આમાં થોડું પાણી નાખવાનું છે. પાણી નાખીએ ને તો જ ખીચડો સરસ થાય ખાંડવામાં. એટલે હવે પાછો ખાંડશું પાણી નાખી. તો હજી આપણે એકવાર થોડું પાણી નાખીશું આની અંદર, ત્યારે આપણો ખીચડો ખંડાઈ જાય. અને હવે પાછો આપણે ખાંડવાનો ચાલુ કરી. રાતે વાલ પલાયરા હતા, અડધા ખાંડવામાં નાખી દીધા હતા. હવે અડધા આપણે થોડીક વાર ખાંડશું ને હવે જરીક વાર જ ખાંડવાનો છે. 2 કલાક થવા આવી છે એટલે હવે આપણે વાલ નાખી અને થોડીક વાર ખાંડીશું. જો હવે ખીચડામાં લાડવા વરવા માંડ્યા. આપણે આમ ખાંડીએ ને એટલે બારો લાડવો થઈને આવે. આમાં જો આ લાડવા કહેવાય આને. આવો ખીચડો ખંડાય ને એટલે ખંડાઈ ગયો કહેવાય. અને હવે આપણો ખીચડો ખંડાઈ જવા આવ્યો છે. જો નાના નાના લાડુડા થઈને હેઠા પડે છે. જો આવા લાડવા પડે ને એટલે આપણો ખીચડો ખંડાઈ ગયો કહેવાય. જો આપણો ખીચડો હવે ખંડાઈ ગયો છે અને આવા લાડવા માંડ્યા થવા એટલે હવે ખીચડો ખંડાઈ ગયો કહેવાય. હવે આપણે આને તપેલામાં ભરી લેશું અને પછી ઉપર જઈ અને આને આપણે બાંધી દેવાનો છે. આપણે જો આ રીતનું પાથરી દીધું છે. હવે એની માથે આપણે આ ખીચડાને ઊંધો વારી દેવાનો છે. આ ખીચડો છે ને હવે એને આપણે આમ પેક કરીને ઢાંકી દેવાનો છે એકદમ સરસ. અને પછી દબાવી દેવાનો છે. આપ જોઈ શકો છો. આ ખીચડામાં મહેનત બહુ થાય છે. ખાંડવો પડે 2 કલાક, પાછો હવે આને દબાવીશું 5-6 કલાક. અને આપણે હવે આને રાત્રે પાછો પોળો કરવાનો છે સૂકવવા માટે. કરી આની માથે આપણે ભાર મૂકી દેવું અને આને આમ દબવી અને રાખવાનો છે. હવે આપણે આ ખીચડાને છે ને પોરો કરીશું એકદમ. શું જોઈ શકો છો.
ખીચડો છે ને એને આપણે પોળો કરવાનો છે, 2-3 કલાક સૂકવવાનો છે, જોઈ શકો છો. પછી આ સુકાઈ જશે 2-3 કલાક પછી આપણે એને ઝાપટવાનો છે. હાલો, આપણે જો હવે ખીચડો મૂકવાનો છે, એટલે ખીચડાનું પાણી મૂક્યું છે. આ 4 છાલિયા પાણી ભરીને મૂક્યું છે અને 1 છાલિયું આપણે અને એની માથે થોડું એટલું આપણે હવે ખીચડો નાખવાના છે. એટલે મેં આ 1.25 છાલિયું ખીચડો ભર્યો છે, આ ભરી લીધો 1.25 છાલિયું. અને આ પાણી ઉકળે એટલે આમાં આપણે ઓરવાનો છે અને પછી છે ને આપણે આને સૂર્ય કુકરમાં મૂકવાનો છે. એટલે આપણે અત્યારે મૂકી દેશું. આ 1 છાલિયું ખીચડો ભર્યો છે અને માથે 1.5 મુઠ્ઠી, એટલે આપણે હવાયો થઈ જાય. અને આ જ પાછા ભરીને 4 છાલિયા પાણી મૂક્યું છે. આપ જોઈ શકો છો આ ખીચડો. હવે આ પાણી ઉકળે ને એટલે આપણે એમાં ઓરવાનો છે. આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે આમાં ખીચડો ઓરવાનો છે. જો આપણે ઓળી દીધો છે અને હવે આપણે આને સૂર્ય કુકરમાં મૂકી આવવાનો છે. હાલો, જો આપણો ખીચડો ખૂબ મસ્ત મીણ જેવો 7 ધાનનો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો ને. હજી તો આપણે ખાવાના અત્યારે 6 વાગ્યા છે, હજી આપણે 8 વાગે ખાવા બેસો. અમારા માતા ઓલા દાદાને જરાઈને 4 વાગ્યા હતા, હજી આગળ આવ્યા. અને ખીચડો ઠરશે ને એટલે એકદમ મીણ જેવો. કોઈ ઘી નાખીને ખવાય, ખીચડી નાખી ઓલા તેલ નાખીને ખવાય, કઢીને ખીચડો બનાવાય, મસ્ત લાગે ખાવામાં. જો મારી આ ખાંડેલા ખીચડાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. ચોક્કસ શેર કરજો. આવજો. મારો ખીચડો ગમે તો મને કોમેન્ટમાં લખજો કે કેવો બન્યો એમ. સારું, ચાલો આવજો.